રોદા બોદા તારે ગયો. હા હા ભાઈ, મને બધું દેખાય છે, એવું કઈ આંધળો નથી. તમને દેખાય છે તો હમણાં બે રોદા વાહી જાય દેખાણા નહીં. હું અહીંથી કેટલી ઉલ્લી જોઈ તમે? હા ભાઈ, મને બધી ખબર જ છે. ઈ રોદા તરવાય એમ હતા, કાવો મારું તો બે પડી જાય. તો પછી ધીમી આપતા હોય તો કેતી હતી પેલા કે નવી ગાડી લ્યો ને એની પેલા તમારા દોસ્તાની ગાડી માગીને શીખી લ્યો તો સમજ્યા નહીં. હવે આ શીખવામાં નવી ગાડી પતાઈ દે. મને ગાડી આવડે છે, મારે ક્યાંય શીખવા જવું પડે એમ નથી. તું તારું મોઢું બંધ રાખ ઘડી. હા, મારું મોઢું બંધ જ છે. મોર જોઈને આખો અને કોકને ભટકાઈ દેવો. એ તો હું જોઉં જ છું, તારું મોઢું કેવું બંધ છે ને. ગાડી લઈને નીકળ્યા બહાર થયું ના લબલબ લબલબ ચાલુ જ છે. બસ હવે નહીં બોલું, શાંતિથી ગાડી આખો. રોદા કે આવવા નહીં દેતા. જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યા હો ઉસે જાના. જીગર, તમે ફાઇનલ મારું સપનું પૂરું કર્યું હો. 3 વર્ષ થયા કેતી નવી ગાડી લ્યો નવી ગાડી લ્યો, તો અત્યારે ઠેક લીધી. થેન્ક યુ. એ નવી ગાડી મારે 10 વર્ષ પહેલા લેવી હતી, પણ વેચ જોઈ ને, વેચ થાય એ પ્રમાણે લઉં ને. ભલે ને મોડી તો મોડી, પણ લીધી નવી એટલે તમારો ખૂબ ખૂબ આભાર. નકર જૂનું ઠોઠક્યું જાગથી ગોતી આવત ને નો કીધું હોત ને તો. જીગર નીરે ત્યાં ગયો જો હામી ગોગડી આવે છે. ભાઈ રોદા બોદા લીધા છે, મને પસાડી છે. મારી ઇજ્જતનો ફાલુદો નહીં કરતા, શાંતિથી આવજો. તું મૂંગી રે ને, મને ગાડી આવડે છે, મને સલાહ સૂચન દેમાં. એટલી બધી પડવાની બીક લાગતી હતી, હું કામ આવી માર વાંહે? ઘરે નો રેવાય? તે તો મોટા ઉપાડે સડી ગઈ વાંહે પૂછા ગયસા વગરની. લે જીગુ, નવી ગાડી છોડાવ્યા? શું વાત છે? હા હો, ફાઇનલી નવી ગાડી લઈ આવ્યા. હારું હારું, લે તે ગાડી લીધી. હવે ગાડી શીખી રહી જાય એટલે મારે ક્યાંક જાવું આવું હોય ને તો ઉપાધિ નહીં. આપણે બે બેન પણ હોય ને તારી ગાડી લઈને જાવ, કામ ફટાફટ પતી જાય આપડા. ગોગડી, ગાડી શીખવી છે એટલે તમે નવી લેવડાવી છે, પણ પેલા તારા ભાઈ જીગર ને હરખી આવડી જાય ને પછી મારે ગાડી શીખવી છે. જીગરભાઈ, તમને ગાડી નથી આવડતી? ગોગડી, મને ગાડી આવડે જ છે. આ તારી બેનપણીને હું કઈને ઠાક્યો, પણ એને મગજમાં નથી ઘૂસતું. હું 2-3 વર્ષથી અમારા દોસ્તારની ગાડી હાંકું, તો મને ગાડી ન આવડે? અને તું છે ને હવે કોઈને એમ નહીં કહેતી જીગરને ગાડી નથી આવડતી એમ. નકર છે ને ગાડી પાછી વેચી નાખે. શોખવેટ કરું તને. જાન ત્યાં લબલબ લબલબ કરતી સોઈટી જ હોય. જીગરને 2 વ્હીલ નથી આવડતું, નથી આવડતું. 17 વખત તો કીધું કે મને આવડે છે એમ. હા બે, કોઈ નહીં કહો હવે. હામો જોઈને આમ આકો ને ગોગડી આરે ભટકાઈ જા. તમે બે ખરાબ છો પણ જોવો નહીં. રોડ ઉપર ગાડી ઉપર બેઠા બેઠા મગજમારી કરો છો, ધડ કરો છો. શરમ નથી આવતી તમને? યા તારી બેનપણીને કે ગાડી માં બેઠી તયું ની લબલબ લબલબ ચાલુ છે, મને શાંતિથી ગાડી નથી હાંકવા દેતી. એક ને તઈ ગાડી નો આવડતી હોય ના જ પાડે ને. હમણાં વાય કેવડા બે રોદા લીધા, આવડતી હોય રોદા નો આવે, સાઈડમાં તરી જાય. એ તારી ડોહી રોદા તરે એમ નહોતા, આખા રોડમાં રોદા હતા. હું મારે તને કેવું હવે? તારે છે ને મારી ગાડી વાય નો બેવું તો હેઠી ને ઉતે હાલીને વી હાલ ઘેર, હું જવા દઉં છું. ના રે ના, મારે કઈ હાલીને નથી આવું. આ ઘરથી આપણે કેટલા આગાવીએ, મારાથી એટલું હલાય નહીં. તો પછી મૂંગી બેહીને લબલબ લબલબ કરતી. હું મૂંગી જ બેઠી છું, હું કાઈ લબલબ નથી કરતી. મને એવું લાગ્યું એટલે મેં તમને કીધું. એ તો મને ખબર જ છે તું કેવી મૂંગી બેઠી છો ને. આઈ ને હવે હું હસોડું તમને નહીં કહું, આપણે ઘરે પૂગીને ત્યાં લગી. પણ નવી ગાડી લીધી છે ને એટલી નિરાયતી આવ્યો કે આમાં છે ને કે ઘીસોટોય પડવો ન જોઈએ. નવી ગાડીની કાળજી રાખજો, આટલું મગજમાં બેહારજો. હવે હું એક શબ્દ નહીં બોલું. મેં ગાડી લીધી છે, મારે ગાડી હાંકવી છે અને મારી ગાડી છે, મને કાળજી છે જ. તારે છે ને આ મને સલાહ દેવાની જરૂર નથી. મૂંગી મૂંગી સાનમુની ગાડી વાંહે બેહી જા અને કર હેઠી ઉતરી નાલવા માંડ. હવે એક શબ્દ નહીં બોલતી. જીગુડી મૂંગી બેને જીગરભાઈને ગાડી આવડે છે, તારે ક્યાં એને સલાહ દેવાની જરૂર છે? પછી તું ની તું એમ કે તારો જીગરભાઈ મારી હારે બાધે નહીં તો શું કરે? આ રોડ ઉપર તું એને સલાહ દેશો, 5 માણા બાજુ નીકળ્યા હોય તો હું એ વાત વિચાર કરે? કેતો તું આવા નવા મગજમારી તું કરતી હોય પછી બાધે નહીં તો શું કરે? હું કાંઈ તારા જીગરભાઈ રે મગજમારી નથી કરતી. કેવું પડે એમ હોય ત્યાં કેવું કે નહીં, તારા જીગરભાઈને કાંઈ ખબર નથી પડે એમ. બસ બસ, હવે તું મૂંગી રે અને જીગરભાઈ ફટાફટ તમે ઘેરે પૂગો, નકર આ છે ને આનું લબલબ ચાલુ જ રહે. અમારી બેનપણી છે, પગની પેની હતી, માથાના વાળ લગી ઓળખું છું. એનું મોઢું બંધ નહીં થાય એટલે તમે છે ને ફટાફટ ઘેરે પૂગી જાઓ. ગોગડી, તારી વાત હાસી છે. તું ઓળખ એમ હું ન ઓળખું? આ 10 વર્ષથી લગ્ન થયા એને હું ઠેઠ એની હાથ પેઢી લગી હું બધાને ઓળખી ગયો. કેમ તમે કેવા હું માંગો છો? હાથ પેઢી લગી ઓળખી ગયો એટલે ઉદન પાછા મારા માવતરે વાતમાં કાઈ ન હોય તોય ઠેઠ મારા માવતરે પૂગી જાવ છો. હું તમારી હાથ પેઢીને ઓળખી શક્યો તો?
જીગુડી આ રોડ છે, ખોટો ગુસ્સો કરીમાં, મગજમારી કરીમાં, તમારે જે વાત હોય ને ઈ શાંતિથી ઘેરે જઈને કરજો. મારે હવે કામ છે ને હું જાઉં છું. જીગરભાઈ તમે ફટાફટ ઘેરે પુગાડો. હું કયું ના સોઈટા હતા ગોગડી સામે હાથ પેઢીને ઓળખું. નાની એવી વાત હોય તો મારા પિયરિયાને કેમ વૈસે લાવો છો? મારે કોઈને વૈસે નથી લાવવા. તું મૂંગી રે એટલે હું શાંતિથી ઘેરે પુગાડ દઉં. મારે તારી સામે એવો જીભા જોડી નથી કરવી ખોટી. નાના ક્યો ની મારી હાથ પેઢીને ઓળખો છો ને તમે? હાથની પેઢીએ કોણ હતું જો તો નામ. ગમે ત્યાં ચાલુ થઈ જાવ પાછા તો દર વખતે મારું નામ દે. તું મારી હારે મગજમારી કરશો. અત્યારે કોને મગજમારી ચાલુ કરી? એ હારું મારી માં બંધ થાતું. મારી ભૂલ છે બસ. સોરી કહી દઉં. સોરી, મને માફ કરી દે. હવે તું તારું મોઢું બંધ રાખ. નાના જઈ હોય તે તમે એમ કહો તું ચાલુ થઈ જા એટલે તમે સમજો છો હું તમારા મનમાં? હું કાંઈ નથી સમજતો. મારે કાંઈ સમજવું નથી. હવે તું બંધ થા એટલે આપણે શાંતિથી ઘેરે પૂગી જાય. જઈ હોય તે ગમે એ વાત હોય તોય તે પિયરીએ પૂગી જાય લે. આ તો હાથ પેઢીએ પૂગી ગયા. બોલું ને એટલે માથે ચડી જાય હસોડા. બસ હવે બંધ થાવું તારે. હું બંધ થઈ જ ગઈ છું. આમ જોઈને ગાડી આખો સાનમુની. જઈ હોય તે મારું જ નામ લે, મારો જ વાત કાઢે લે. તું જ બડબડ કરશો. પોતે મોટા અવાજે બોલે એ કાઈ નહીં. બસ હવે તારે બંધ થાવું છે કે નહીં? હા ભાઈ હું બંધ થઈ જ ગઈ છું. હાલો ફટાફટ ઘેરે પુગાડો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો અમે નવી ગાડી લીધી છે, અમારી ગાડી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.